તમે શિખામણ કોની લ્યો છો ને એ બહુ મહત્વનું છે. રાવણે વિભીષણને પૂછ્યું તું કે હું શું કરું. આ બે મુનિઓ આવ્યા છે. રાવણ જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી એને કોઈ મોઢામાંથી એમ નથી કીધું કે આ રામ આવ્યા છે, આ લક્ષ્મણ આવ્યા છે, બસ એમ જ કીધું આ બે મુનિ આવ્યા છે. પણ રાવણ જાણતો તો હો કે આ ભગવાન જ છે. એની જીભમાંથી એને નામ ન લીધું કે રામ છે, કારણ કે જો રામ એમ બોલત ને ત્યાં તો એનું મૃત્યુ સુધરી જાત. પણ એક બાણ પ્રાણ હરી લીન. હા, જ્યારે એક બાણ ભગવાન રામ રાવણની નાભીમાં મારે. એ આખો પ્રસંગ છે કે ભગવાન બધે બાણ મારતા હોય, રાવણનું મૃત્યુ જ ન થાય. પણ રાવણને એક વરદાન હોય છે કે એની નાભીમાં અમૃતનો કુંભ છે. એની નાભીમાં જ્યાં સુધી અમૃતનો કુંભ છે ને ત્યાં સુધી રાવણને કોઈ નહીં મારી શકે. ભગવાન રામ વિભીષણની સામું જોવે છે કે હવે શું કરવું. વિભીષણજી ઈશારો કરે છે નાભીમાં મારો, અને ભગવાન રામ રાવણની નાભીમાં જ્યાં બાણ છોડે છે અને રાવણના મુખમાંથી શબ્દ નીકળે છે રામ. અને બસ આટલું જ આખા જીવન દરમિયાન એકવાર પ્રભુનું નામ લે છે ને તો એનું મૃત્યુ સુધરી જાય છે. તમે શિખામણ કોની લ્યો છો ને એ મહત્વનું છે. વિભીષણજીએ કીધું તું હો એ સ્વયં બ્રહ્મ છે, પરમાત્મા છે, એની હારે વેર ન રખાય. પણ વિભીષણજીનું માનતા નથી. એટલે શું થાય છે? વિભીષણજી લાત મારી, રાવણ વિભીષણને લાત મારે છે અને ભગવાન રામના પક્ષમાં વહી જાય છે. આપણા ઘરમાં આવું કોઈ ભક્ત હોય, ભગવાનની ભક્તિ કરનારું, જો ઈ વહી જાય ને પછી આપણી પાછળ કોઈ રોવા વાળું નથી વધતું. આનું ઉદાહરણ તમે રામાયણમાં જોઈ લ્યો. જ્યાં સુધી વિભીષણજી હતા ને લંકામાં ત્યાં સુધી રાવણનો વાળ પણ કોઈ વાકું ન કરી શક્યું. જેવા જ વિભીષણજી લંકામાંથી બહાર ગયા ને ત્યાર પછી રાવણની પાછળ કોઈ રોવા વાળું ન વૈધું. આપને કોને ખબર કોના ભાગનું કોણ ખાતા હોય, આપણે એમ કહી છીએ ને. તો વિભીષણજી જેવા જ વહી જાય છે ને લંકા છોડીને, એવું જ રાવણનું પતન થઈ જાય છે.